ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રભુમાં આનંદ કરીએ. ફરીવાર તેમની દયા આપણા પર આપણે થયેલી જોઈ શકીએ છીએ. દિવસના અંત ભાગમાં પ્રભુ આપણને લાયા છે, નહીં? અને તમે અને હું તમારા બળથી કે મારા બળથી કે આપણા સારા કામના લીધે આ બધી બાબતો આપણે જોઈ શક્યા નથી. આ તો કેવળ તેમની કૃપા છે, તેમનો આશીર્વાદ છે. જ્યારે આપણે તેમની પાસે આવ્યા છે ત્યારે ચિંતા ના કરીએ. જે કંઈ બોજ છે, હજી પણ જે કંઈ ચિંતા છે, જે કંઈ અધૂરા કામો છે, જેની જરૂરિયાત છે, પ્રભુને કહીએ. જે મેલિસા પાસે એ વ્યક્તિએ નિખાલસ કબૂલાત કરી, મારા બુરબ્બી એ તો માગેલી હતી. ખરેખર મિત્રો, જો પ્રભુની પાસે આપણે વિશ્વાસથી આપણી બાબતો લઈ જઈશું, પ્રભુ ખચિત આપણી સંભાળ રાખશે. ઘણી વાર આપણે નકામા આપણા પ્રયત્નો કરીએ છીએ, આપણે ધમ પછાડા કરીએ છીએ. જે મેં લોહીવાળી સ્ત્રી એક વૈદથી બીજા વૈદ પાસે, ત્રીજા વૈદ પાસે, ચોથા વૈદ પાસે, એમાં એને તો કોઈ ફાયદો થયો નહીં. સાંભળજો વાલા મિત્રો, એમાં એને કોઈ ફાયદો થયો નહીં. ઉપરથી કે જેનું દર્દ વધી ગયું. અને બીજી બાબત એ બની કે તેની પાસે જે બધું હતું એ પણ ખર્ચાઈ ગયું. ઘણી વાર પ્રભુની પાસે ન જવાના કારણે, વિશ્વાસ ન કરવાના કારણે, સંગતિઓ છોડી દેવાના કારણે પ્રશ્નો આવે છે. ઘણી વાર આપણામાં અભિમાન આવે છે. ઘણી વાર રોજે રોજ જે સંગતોમાં આપણે જતા હોય એ આપણા માટે સામાન્ય થઈ જાય. બાળક કે સેવક સામાન્ય થઈ જાય, બહુ ગણકાર્ય નહીં, નોર્મલ થઈ જાય. કદાચ સારા સંબંધોના કારણે હોય કે બીજી કોઈ બાબતોના લઈને હોય. પણ એના પડઘા જરૂરથી આપણા જીવનમાં પડે છે. તમે જોજો, પહેલા જેવા આશીર્વાદો અત્યારે નહીં હોય એવું જ્યાં બન્યું હશે. આપણે પર્સનલી ઘણી વાર એવા અભિમાનોમાં ઘણું બધું ગુમાવી દઈએ છીએ. હું કંઈક છું, હું સારો છું, હું સારી છું, અથવા હું જ છું. એવી ઘણી બધી બાબતો આવે છે. મારી પ્રાર્થનાઓથી, મારા બોધથી, મારા ગાવા દ્વારા, મારા વગાડવા દ્વારા એવી ઘણી બધી નકામી બાબતો જ્યારે આપણા મનમાં આવે છે, જેના લીધે ઘણી બધી બાબતોના લઈને આપણે ઘણું બધું નુકસાન
આપણા આત્મિક જીવનમાં વેઠીએ છીએ. ઘણીવાર આપણને ખબર પડતી નથી કેમ આવું છે. 2-3 જણ કમાનાર હોય તો પણ પરિસ્થિતિઓમાં કઈ બદલાવ ના હોય. ઘણીવાર પ્રભુના નામે જે કરતા હોય એ કામો બંધ કરી દીધા હોય. પ્રભુ ઘણી બધી બાબતોની નોંધ લે છે તમારા અને મારા જીવનમાં. હું પોતે પણ ઘણી વાર કહું છું કે જે અમુક વિડીયો શેરિંગ કરતો હતો એ હમણાં બંધ છે, અને જેના લીધે મારું હૃદય પણ દુઃખી છે. અને ચોક્કસ થોડા સમયમાં એ બાબતો પણ શરૂ થઈ જશે. એવી ઘણી બાબત છે કે જે પ્રભુ માટે કરતા હતા આપણે, અથવા પ્રભુના નામે કરતા હતા, એ ન કરવાના કારણે આપણા જીવનોમાં એ આશીર્વાદો ગુમાવી દીધા છે. હું ઘણી વાર પહેલા કહેતો હતો, મારી મિનિસ્ટ્રીમાં મેં જોયું છે, માર્ચ મહિનામાં અમે બધા આશીર્વાદો જોયા છે. માર્ચ મહિનો એટલે સૌથી અઘરો મહિનો નહીં, પણ ઘણી વાર પરિસ્થિતિઓ બદલાય છે. ચોક્કસ એના હું કહું છું એમ કે બધા બહુ જુદા જુદા કારણો છે. પણ પ્રભુ માટે જે આપણા કામો છે કાં તો બંધ થયા છે, ફેર બદલાવ થયો છે, એ જગ્યાઓ પર નથી, એ જગ્યાઓ પર છે તો એ મનથી નથી, ખાલી દેખાડા પૂરતું છે, મન બીજે છે, તો પણ પ્રભુના આશીર્વાદોથી આપણે વંચિત રહીએ છીએ. ઘણી વાર એવું લાગતું હોય કે આપણી મહેનત છે, આપણા લીધે આ બધું છે. એવું પણ જોયું છે, આજે ભલે સારું થતું હોય, પણ જ્યારે પ્રભુની સોટી આવે છે ત્યારે તકલીફ થાય છે. ઘણા પરિવારો એમાં તૂટતા જોયા છે. કારણ એટલું જ, અભિમાને અમારા લીધે અમે, અને એમ પ્રભુથી ક્યારે દૂર થઈ જઈએ એ ખબર પડતી નથી. હંમેશા એક બાબત યાદ રાખીએ, પ્રભુ આવે છે એની જાણ થાય છે. કડવી વાતો છે, પણ આ કદાચ આપણા માટે એલાર્મ જેવી છે, ચાહે હું હોઉં કે તમે હો. પ્રભુ આવે છે એની જાણ બધાને થાય છે. આપણા જીવનમાં પ્રભુ કામ કરી રહ્યા છે, પણ પ્રભુ જતા રહે છે જીવનમાંથી, એની જાણ પોતાને પણ નથી થતી. અને માટે આજે સાંજે આપણી પરિસ્થિતિઓ તરફ દ્રષ્ટિ કરીએ. જેમ પ્રભુનું વચન કહે કે આવો આપણે વિવાદ કરીએ, એમ આપણે પ્રભુ પાસે બેસીએ, શાંત સમય કાઢીએ, અને ઘણા બધા ગુમાવેલા આશીર્વાદો બચાવી લેવાની એક સુંદર તક મળશે. ચોક્કસ પ્રભુ બતાવશે, વાત કરશે જ પ્રભુ. ક્યાં મારી, તમારી, ક્યાંક આપણી ભૂલ છે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સમય તમે અમને આપ્યો છે, ફરીવાર તમને મળવા માટે, બેઠા થવાના માટે, તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે જે આ તક આપી છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, અમે ઘણી બધી જાણી જોઈને ભૂલો કરી છે, ન કરવાની બાબતો કરી છે, તમને ન ગમતું કર્યું છે. કદાચ જગતની લાલસાઓ અમારા પર હાવી થઈ છે. અમારી જીભથી પ્રાર્થનાઓ
કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, વચન આપે છે પ્રભુ, એનાથી જૂઠું બોલ્યા છે, કડવા વચનો બોલ્યા છે, ભેદભાવ રાખ્યો છે, શ્રાપ બોલાયા છે. પ્રભુ અમને માફ કરો પ્રભુ, કેમ કે પ્રભુ એ બધી બાબતો અમારા જીવનમાં હાવી ન થાય અને પ્રભુ અમારું નામ જીવનના પુસ્તકમાં લખાય, આ બધી બાબતોને રોકાઈ ના જાય, ભૂસાઈ ના જાય. એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે જ એવા પ્રભુ છો, તમે એવા ઈશ્વર છો જે કોપ કરવે ધીમા છો. અને પ્રભુ જો અમે તમારાથી દૂર ગયા છે અને દૂર ગયા જ છે પ્રભુ, અમને મદદ કરો, તમારા શિક્ષણથી ભરી દો. હા પ્રભુ, ઠપકો પણ આપો, તમારી સોટી પણ મારો, પણ પ્રભુ અમને છોડી ના દો પ્રભુ. જે આશીર્વાદોની જરૂર છે પ્રભુ, પ્રભુ તમે પૂરા પાડ જેવી પ્રાર્થના કરીએ છીએ. આશીર્વાદો પ્રભુ અમે તમારા દ્વારા પ્રાપ્ત કરીએ, તમારી ઈચ્છા પ્રમાણેના, અમારા તમારી પાછળના જીવાતા જીવન દ્વારા પ્રભુ, એવી અમે ખાસ વિનંતી કરીએ છીએ. અમારામાં અભિમાન આવ્યું છે, અમે કંઈક છે પ્રભુ, અમને મદદ કરજો પ્રભુ. અત્યારે ખાસ પ્રાર્થના કરી છે, તમારું ભલું નામ બધા જાણે. તમારાથી દૂર ગયેલા લોકો પાછા ફરે, જગતની બાબતોમાં ખોવાઈ ગયેલા લોકો પાછા ફરે, કેમ કે તમે તો 99ને મૂકીને એકને શોધવા જનાર ઈશ્વર છો. ત્યારે તમારા બાળકો જ્યાં ખોવાઈ ગયા છે ત્યાં તમે તેઓને પાછા લાવજો. તમે અમારા પર તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખો પ્રભુ. અને પ્રભુ ખાસ વિનંતી કરીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે, અને પ્રભુ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. ભાઈ દિલીપને માટે પણ પ્રાર્થના કરીએ છીએ, તેઓ તમારા દીકરા છે પ્રભુ, તેઓને તમારી ઓળખાણ મળે, તો તમારો મહિમા જુએ, અને ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ તેમના હકમાં સાંભળવામાં આવે એવું થવાનું. ઘણા લોકો માંદા છે પ્રભુ, કેન્સર છે, ટીબી છે, HIV છે, તાવ છે, લકવા છે, કોમામાં છે, હૃદયના રોગ છે, લોહીના રોગ છે, નસોના રોગ છે પ્રભુ, નાના મોટા મગજના રોગ છે, આંતરડાના રોગ છે પ્રભુ, ફેફસાના રોગ છે, શ્વાસ નળીના રોગ છે, લીવરના રોગ છે પ્રભુ પિતા, કિડનીઓના રોગ છે, જઠરના રોગ છે પ્રભુ પિતા, નાક કાન ગળાના રોગ છે પ્રભુ. હા પ્રભુ, કરોડરજ્જુના રોગ છે પ્રભુ, કમરમાં દુખાવો છે, હાથ પગમાં દુખાવો છે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, હાથ પગમાં ખંજવાળ આવી રહી છે પ્રભુ પિતા, ફ્રેક્ચર થયું છે પ્રભુ, હાથ પગમાં પ્રભુ હવે જોર કે બળ રહ્યું નથી, ઉઠવા બેસવામાં, ચાલવામાં, દાદર ચલવામાં પ્રભુ તકલીફ થઈ રહી છે પ્રભુ, સિસ્ટમ્સમાં ગરબડ થઈ છે પ્રભુ પિતા. ઘણી જગ્યાએ પ્રભુ વૃદ્ધો સિસ્ટમ કંટ્રોલ થતી નથી, મદદ કરો પ્રભુ, શરમાવવું પડે છે તેમને પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકો છે પ્રભુ, આ છેલ્લો સમય એ તેમના માટે આશીર્વાદના દિવસો છે, એમાં પ્રભુ ઉંમરના લીધે પ્રભુ તકલીફ ન થાય. તમે જેમ પ્રભુ તમે મુસ્સાને પ્રભુ જેમ પ્રભુ કૌતક આપ્યું શરીરનું પ્રભુ, એમ તમારા એ તમામ વૃદ્ધો વડીલોને પ્રભુ એવું કૌતક આપજો કે પ્રભુ જેના લીધે તેમણે શરમાવું ના પડે, નીચું ના જવું પડે, અને પોતાના કામો પોતા જાતે કરી શકે, અને બીજા પર પ્રભુ તેમણે આધાર રાખવો ના પડે પ્રભુ. સ્વાવલંબી પ્રભુ એવા લોકોને તમે બનાવજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. કેદમાંથી છોડાવજો પ્રભુ, ખોટા આરોપો, FIR, ખોટા તોમતોમાંથી બહાર કાઢજો પ્રભુ, તમારી શાંતિ આપજો પ્રભુ. અન્યાય થયો છે, છેતરપિંડી થઈ છે પ્રભુ પિતા પ્રભુ, અને ડોક્યુમેન્ટ્સ બદલી લેવામાં છે, ખોટી સહી કરી છે, નવા કાગળિયાઓ ઉમેરવામાં આવે છે, વ્યક્તિના મૃત્યુ પછી પ્રભુ ઘણા બધા ફેરબદલાવ કરવામાં આવે છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એ જે કંઈ જે લોકોનું છે, જેમનું છે, તમે એમને અપાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો દૂર કરજો. તમારી સેવિકાઓ
એમના જે બંને મકાન છે વેચાય, તમારા સેવકના પ્લોટના પ્રશ્નો દૂર થાય એવું થાવ. તો લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, અને બીજા નાના મોટા પ્રશ્નો અને પરીક્ષાઓમાં જે કંઈ તકલીફ છે તમે દૂર કરજો પ્રભુ. હા, વિધુરો વિધવા બહેનો, નાથો, મન બુદ્ધ લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો. જે કંઈ વાવ્યું છે ઉગી નીકળે ને હજારો આત્મા આજે અમે જીતી શકીએ એવું થવા દે પ્રભુ. મારી મિનિસ્ટ્રીની જે કંઈ જરૂરિયાતો છે, વાહનની જરૂરિયાત છે પ્રભુ, જે કંઈ આર્થિક મુશ્કેલીઓ છે પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ બીજી રૂકાવટો છે પ્રભુ, એની તરફ તમારી કૃપા દ્રષ્ટિ રાખો, અને બધામાં પ્રભુ તમે એમને આશીર્વાદો, તમારી કૃપા આપો, અને જેમ જરૂરિયાતો છે પ્રભુ એમ તમે જરૂરિયાત પૂરી પાડો. અમારા સતાવનારાના હૃદય પ્રભુ બદલો પ્રભુ, અમારા સતાવનારાના હૃદય બદલો. સાથે પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત પ્રભુ સેવાના માટે તમે પૂરા પાડજો પ્રભુ. હવે આગળના સમયમાં મારી સાથે રહો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, અને સવારમાં ફરીવાર તમારું ભજન કંટ્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.